શું કર્યા છો બેટા? અને 10 માનું રિઝલ્ટ આવે તો ભગવાન વાહ પ્રાર્થના કરું કે હારા માર્કેટથી પાસ થઈ જાય. હા ભગવાન પ્રત્યે છે ને આપણે શ્રદ્ધા રખાય જ તી. ગમે ત્યારે એવું નહીં રિઝલ્ટ આવે તો આપણે ગમે ત્યારે ભગવાન ને 2 કદમ નમવું જ પડે. અને છે ને રિઝલ્ટ આવી ગયું છે, તું ગાય દર્શન કરી નાખ, પછી આપણે રિઝલ્ટ ચેક કરી લઈએ. હવે મારથી નથી રહેવાતું. મારથી ને એને રહો દર્શન કરીને આવું. હાલા બેટા રિસીટ લઈને ગાય આપણે ચેક કરી લઈએ, નકર આટલું છે ને વેબસાઇટ બંધ થઈ જાય ને. એ જો પા આ સમયે તને વેબસાઇટ બહુ ઓલી કરે, હેરાનગતિ આપે આપણને. પપ્પા મારથી નહીં જો, હું જો અહીંયા ઊભો, તમે જોઈ નાખો પછી મને કહેજો. હું જોઈ નાખું એમાં હું ના હવે બેટા. હું શું પપ્પા? તું તો હારા માર્કે પાસ થઈ ગયો બેટા. અરે જોતો ખરો તે ધબધબાટી બોલાવી દીધી, માર્કેટ ગરમ કરી નાખ્યું. ઉપર Thank you, પપ્પા. અરે પગે નો લાગવાનું આમ ગળે હોય બેટા. આખા ગામમાં મારું નામ રોશન કરી નાખ્યું. હવે તો આખા ગામને એવું કહીએ કે મારો છોકરો બીજા નંબરે પાસ્યો, બીજા નંબરે. હું ગામમાં આટો મારતો હોઉં. પેન્ડા લેતા આવજો. ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર કે મને હારા માર્કેટથી પાસ કરાવી દીધો. સોંડાન ઘેર એક પેંડાનું પેકેટ, દેવાની ઘેર એક પેંડાનું પેકેટ, પછી એટલે હું આ પેકેટ ફર સકલી ઉડી એલા, મારો છોકરો હારા નંબરે પાસ થઈ ગયો, તને ખબર છે? હે? અરે તો બીજો નંબર એવો તારો છોકરો પાસ્યો કે નહીં? એટલે હું વાત કરું યાર, મારા છોકરાને મારી એટલી ભી હતી, હું અમુક નો તને સમજાવતો, એને બદલે મારા છોકરાને ભી હતી ને તો મારો છોકરો 10માં ફેલ છો. બોલ. ઈ મેં તને કીધું તું અમુક નો મને શીખામણ દેતો છોકરાને ભી રખાય. મેં કાંઈ નહીં કીધું છોકરાને, કાંઈ નહીં. તો બીજો નંબર લાવ્યો કે નહીં? એટલે મને એમ હતું હું થોડીક ભી રાખી તો પછી આપણું નાક ન કપાય, એને બદલે તો અહીંયા મારું નાક હું બધું કાપી નાખ્યું. તો ત્યાં પાછા ને બીજી વાર સારી મહેનત કરાવજે ને, બહુ એટલું બધું ડાળો ડમરો દેતો ને તાર ઘેર પેંડા બોક્સ પોગી જાય, ખાઈને છે ને સારા આશીર્વાદ દેજે. હા તે વાંધો નહીં, મોકલાઈ દેજે. બીજું હું